ભાઈઓ મળી ગયા છે તો છે ને કઈ નીકળવાનો તો 6 વાગ્યાનો પણ છે ને વાગી ગયા છે 7 8 9 તો છાસ આવી ગઈ છે. છાસ પીવાની ઈચ્છા હોય તો પી નાખો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો મિત્રો ઘરેથી નીકળ્યા આજે થઈ ગયા આપણા 3 દિવસ અને હાલ અમે છીએ ગૌરવભાઈના ઘરે ખાખરિયા વન જોડે. જો આવા છે આપણા ગૌરવભાઈ. કેમ છો? મજામાં? બસ મજામાં. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય પાથીજી મહારાજ. બાકી જો અમારા વિનોદભાઈ તો ઊંઘમાં ફરે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય દ્વારકાધીશ. બાકી અમે રોકાયા હતા ગૌરવભાઈના ઘરે અને સવારમાં મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને ખાસ જણાવી દઉં તમને આજે અત્યારથી જ કે આજની નાઇટ આપણી થવાની છે રાહુલભાઈના ઘરે. હડિયા હોડ બાલીવાળા રાહુલભાઈ છે એમના ઘરે જવાનું છે વેજલપુર. રાતે એમનું લોકેશન પણ આવી ગયું છે એટલે ફાગવેલથી નીકળી અને કઠલાલ થઈ અને જશું એમના ઘરે. બસ કન્ટિન્યુટ વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી શોર્ટકટ જો વાડો પડતા અને જો એકદમ ઝાકળ થઈ ગયું છે. राजस्थान में आ गए हम तो. ये देखो गाइस क्या हो रहा है, लग रहा है हम कश्मीर में घूम रहे हैं. તો ગાઈસ ગૌરવભાઈના ઘરે રોકાયા હતા ત્યાંથી અમે આવી ગયા છીએ મંદિર ઉપર અને જો સાયકલ કાઢી દીધી છે આગળ જવા માટે. જો ગાઈસ અહીંયા મૂકી હતી સાયકલ રાતે અને આ છે આપણા વિનોદભાઈની સાયકલ. તો આવી ગયા છીએ અમે અત્યારે મંદિરની બાજુમાં. તો હવે આપણે નીકળવાનું છે આગળ જવા માટે. તો સાયકલ કમ્પ્લીટ રેડી કરી દઈએ. ચલો ફટાફટ નીકળવાનો તો 6 વાગ્યાનો પણ છે ને વાગી ગયા છે 7 8 9 થઈ. બાકી ગૌરવભાઈ ચલો હવે જઈએ. કમે ટાઈમ વધારે થઈ ગયો એટલે હવે નીકળીએ. બાકી સાયકલ રેડી કરી દીધી છે જો બાર નવો લગાવી. તો વિનોદભાઈ ચલો ગાઈસ અહીંયાથી નીકળી આવે લસુંદરા સાઈડ. ફાઇનલી ગાઈસ લસુંદરા ક્રોસ કરી દીધું અને કેનાલે પહોંચી ગયા છીએ. જો ગાઈસ કેનાલે પહોંચી ગયા છીએ અને જો મોટા ખટારા ઉભા રહી જાય. એટલે ખટારા હોય ને એટલે આપણા ગામના જ હોય. જો ખટારા હોય ને એટલે આપણા ગામના જ માણસો હોય. કઈ બોરવેલ છે ખાસ વેબન છે યાર. વાવ હું થયું લે. જો ગાઈસ કેમ છો? મજામાં? મિત્રો સામે છે ને લાડવેલ ચોકડી છે અને પેલો બ્રિજ છે કપડવનથી નડિયાદ વાળો અને એની સામે અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે. જો ચણા પુલાવ આવી ગયા છે. આ મારા વિનોદભાઈ જો ખાવામાં શરમ નહીં રાખી. વિનોદભાઈ જો ખાવું પડે ગાઈસ આપણે સાયકલ ચલાવવાની. ભજીયા છે અને ચણા પુલાવ છે. ખાવાનું ચાલુ કરી દીધું છે. તમે ખાઈ લો કરી દો. ના તમે ખાઈ લો ને પહેલાં. તો ફાઇનલી ગાઈસ પહોંચી જાય છે એટલે કે જો અહીંથી કઠલાલ રહે અંદર. આ રોડ છે અમદાવાદ જાય ને આ રોડ છે નડિયાદ જાય. તો પ્લાનિંગ મેં અમને પણ કીધેલું પહેલાં કે પ્લાન કદાચ ચેન્જ કરશું આગળ જઈને. તો રાહુલભાઈના ઘરે જવાનું હતું પણ એમાં એવું છે ને કે 2 કલાક વધારાનું ટ્રાફિક નડી જશે. અમદાવાદ સિટીમાં તમને ખબર છે ટ્રાફિક કેવું છે. તો આખું અમદાવાદ ક્રોસ કરી અને લાસ્ટમાં વેજલપુર બાજુ છે રાહુલભાઈનું ઘર. એટલે રાહુલભાઈને અત્યારે ફોન ઉપર વાત થઈ કે તમે સાયકલથી આવશો તો કંટાળી જશો એટલે હું ધોળકા થઈને નીકળ્યો બાયપાસ અને હું ધોળકા બાજુ તમને મળવા આવીશ એમ. એટલે પ્લાન ચેન્જ કરી દીધો અને હવે જવાનું છે આપણે સીધું નડિયાદ બાજુ. એટલે કે ખેડાથી નડિયાદ અને સીધા ધોળકાવાળા રૂટે નીકળવાનું છે. બાકી જો અમારા વિનોદભાઈ તો બેઠા હે. વિનોદભાઈ ચલો કુછ બોલો કે નહીં? તો ગાઈસ અમદાવાદમાં જવાનું થતું નહીં અને સીધું નીકળવાનું થાય છે ધોળકા બાજુ. ફાઇનલી ગાઈસ ખેડાથી આગળ નીકળી ગયા છીએ અને ખેડા સિટી પાછળ રહી ગઈ છે. ટ્રાફિક હોવાના કારણે અમે ત્યાં ઊભા નતા રહ્યા. બાકી અહીંયાથી જવાય છે અમદાવાદ છે 36 કિલોમીટર અને ગાંધીનગર છે 65 કિલોમીટર. બાકી ભાવનગર છે 154 અને દ્વારકાનું બોર્ડ ફર્સ્ટ ટાઈમ જોવા મળી ગયું છે. 433 કિલોમીટર છે દ્વારકાધીશ અને ધોળકા છે 27 કિલોમીટર અને વડોદરા છે 84 કિલોમીટર. બાકી ગાઈસ જોઈએ છીએ આજની નાઇટ ક્યાં સુધી થાય. કેમ કે અમારે લેવાનું હતું લાઇટ પણ લાઇટનું સેટિંગ નથી થયું. તો જોઈએ છીએ હવે કેટલું ચાલે. રસ્તા પર લાઇટની સુવિધા હોય એના ઉપર ડિપેન્ડ કરશે. બાકી અમારું ટાર્ગેટ છે કે અમે ધોળકા ક્રોસ કરી દઈશું. એટલે કે હજી 27 કિલોમીટર કાપવાની ઈચ્છા છે પણ જોઈએ છે શું થાય, કેટલા કિલોમીટર કપાય. બાકી કન્ટિન્યુટ વિડીયોમાં બન્યા રહે. તો ફાઇનલી ગાઈસ હાલ અમે છે ખેડાથી આગળ અને ધોળકા આવે અહીંયાથી છે ને 15 કિલોમીટર હશે.
બાકી અમારા ભાઈ છે ને ક્રેન લઈને જતા. કેમ છો મોટા ભાઈ, મજામાં? તો ભાઈ છે ને અમને જોઈને ને આખું ક્રેન સાઈડમાં કરી દીધું. જો મોટું ક્રેન છે ને સાઈડમાં કરી દીધું. ભાઈ છે ને મળવાયા તો થોડી વાર એમના જોડે વાત કરીએ. બાકી આજે તો ધોળકા પાર કરી જ દેવાનું છે. ચલો તો ગાઈસ અત્યારે વાગી ગયા છે વિનોદભાઈ, કેટલા વાગ્યા છે? 8:23 થઈ. તો મિત્રો અત્યારે વાગીને 23 મિનિટ થઈ ચૂકી છે અને ધોળકા છે ને હવે અહીંયાથી કેટલું છે ખબર છે, 10 થી 11 કિલોમીટર બાકી છે. અને અહીંયા ગાડી ખોડિયાર હોટલ કરીને છે, આપણા ગુજરાતી જમવાનું બનાવશે એવું કહે છે જબરજસ્ત. તો અમે અત્યારે જમવા માટે આવી ગયા છીએ અને એક જ થાળીમાં ખાવાના હે ને વિનોદભાઈ? તો હે ને થાળી જ નહીં ખોડિયાજી જોવા. બાકી સલાડ આવી ગયું છે, ડુંગળી છે, સલાડ છે, મરચાં છે, બધું આવી ગયું છે. અને વિનોદભાઈ તો ચાલુ પણ કરી દીધું. જુઓ ગોળ ખાવાનું ચાલુ કરી દીધું વિનોદભાઈ. અને છાશ પણ આવી ગઈ છે. તો જમવાનું ધીરે ધીરે બધું આવે છે. અને તમે બધા એવું વિચારતા હશો કે અજુભાઈને એ લોકો વિધાઉટ મની યાત્રા કરે છે તો હોટલમાં જમવા બેઠા છે. તો ગાઈસ એવું કંઈ જ નથી. અમારા એક સપોર્ટર છે હસમુખભાઈ કરી, અને એમનો ફોન આવ્યો હતો, જમવાનું એમના તરફથી સ્પોન્સર કર્યું છે, એટલે કે પે કરી દેશું એવું કીધું છે. બાકી જમવાનું જમી લઈએ પછી એમને ફોન કરીએ કે હવે તમે પે કરો. બાકી ચલો જમવાનું ધીરે ધીરે આવે છે ને વિનોદભાઈ? તો છાશ આવી ગઈ છે, છાશ પીવાની ઈચ્છા હોય તો પી નાખો. ખાલી કરવાની ઈચ્છા ખરી હે ને? તો ગાઈસ ચલો જમવાનું આવે એમ જમીએ ધીમે ધીમે. બાકી શું શું આવે છે જોઈ લઈએ. પછી આને શું કહેવાય? સેવ ટામેટા, ચોળી, ચોળી ટામેટા. બાકી જો અમારા વિનોદભાઈ જમવાનું ચાલુ કરો. ચાલુ કરી દઈએ. હા હા મૂકો, વાંધો નહીં. તો ગાઈસ અત્યારે રાતના વાગી ગયા છે 11 અને દિવસે તો ધૂમ એટલો પડે ને કે દિવસે ચાલવામાં છે ને મજા નહીં આવતી. બાકી અત્યારે ચાલવાનું ચાલુ જ છે અને ધોળકા પહોંચી ગયા છે અત્યારે. અને હજી તો છે ને ચાલવું જ છે એમ. કેમ ખબર છે? ફટાફટ સાયકલ ચાલે, મસ્ત સાયકલ ચાલે છે. તો જોઈએ ગાઈસ કેટલું કાપ્યું હજી. બાકી અત્યારે ચાલવાનું ચાલુ જ છે. જો 11 વાગી ગયા છે ધોળકા સિટીમાં અને બધું બંધ થઈ ગયું છે. કેમ 11 વાગ્યા ને એટલે બધું બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું છે, આપણે ચાલવાનું ચાલુ રાખીએ. ચાલો તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે 12 વાગવા કરે છે અને હાલ અમે છીએ ધોળકામાં. તો અચાનક છે ને ભાઈ અમારા વિનોદભાઈની સાયકલ છે ને પંચર થઈ ગઈ, એટલે છે ને સામાન બધું ઉતારી લીધું છે. બાકી હાલ અમને છે ને આપણા ધોળકાના ભાઈઓ મળી ગયા છે. તો છે ને અત્યારે સાયકલ પંચરનું કામ ચાલુ છે. બાકી વિનોદભાઈ જો બેઠા છે. વિનોદભાઈ તમે કઈ પંચર કરીને આવ્યા? તમે ધ્યાન આલો યાર, ધ્યાન આલો. રાત્રે જો ધ્યાન આલો રસ્તા ઉપર. બાકી જો પંચર થઈ ગયું ને એટલે વિનોદભાઈ ને ખુશ થઈ ગયા. બાકી આજે છે ને વિનોદભાઈ મૂકીને જતું રહેવાના. ખુશ નહીં થઈ ગયા. ભાઈઓ નિવત ને તો આપણે આજે ડખા જતા. તો મિત્રો હાલ હે ને 12 વાગી ગયા છે કમ્પ્લીટ અને પંચર નીકળી ગયું ને ભાઈ છે ને ચા લાવી દીધી છે. બાકી જો બધા ભાઈ છે ને અત્યાર સુધી અમારી જોડે જ છે ને હવે અમે છે ને નીકળીએ કેમ કે અમારે છે ને ચાલુ છે. બાકી ચાલો મોટા ભાઈ મળશું કોઈક વાર. આવો અમારા મહીસાગરમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો વિનોદભાઈ આવવાનું કે પછી રહેવું ભાઈ? હા તો મારો ના નીકળી જઈએ છે રાતે. ચાલો મજા આવે. સારું ચલો જય દ્વારકાધીશ. ચલો બેટો ગાઈસ મોજા પહેરી દઈએ. મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 2 અને અહીંયા ગાડી વાપસ સીતારામ મઢુલી છે ત્યાં આગળ અમે આવી ગયા છીએ. લગભગ ધોળકાથી 15 થી 20 કિલોમીટર આગળ આવ્યા હશે અમે. અને બહુ ગાઈસ અહીંયા તો છે ને જે ટ્રસ્ટી છે ને એ તો અંદર સૂઈ ગયા છે દરવાજો બંધ કરીને એમના રૂમમાં. પણ અહીંયા કોઈ છે નહીં. પણ આપણા ગુજરાતમાં તો એવું કોઈ ટેન્શન નહીં. ગુજરાતમાં કોઈ બી હોય આપણે વાત કરી શકીએ અને ગુજરાતમાં બધા સમજે એટલે વાંધો આવે નહીં. તો અહીંયા ગાડી છે ને મસ્ત ગાદલા હતા તમે લઈ લીધા છે ગોદરા ચોળિયા. અને અમારા વિનોદભાઈ છે ને અહીંયા સામાન ખોલે છે બધું.
બાકી ગાઈસ અહીંયા ગાડી પાવર બેગને બધું ચાર્જિંગ મૂકી દીધું છે અને જ્યાં એમની રૂમ છે ને એ રહેવાનો ત્યાં ગાડી જ અમે સાયકલ પાર્કિંગ કરી દીધી છે. ગેટ બેટ ખુલ્લો છે. આપણા ગુજરાતમાં છે ને કોઈ ટેન્શન જ ના હોય કેમ કે ગેટ જ નથી. જો આ મડોલી છે ને તો ગેટ જ નથી ને કે અમુક જગ્યાએ કેવું હોય કે ગેટ બંધ કરી દીધો હોય ને તો બહારથી અંદર જ ના આવે કાંઈ, પણ બધું ખુલ્લું છે. એટલે આ ગાડી ગુજરાતમાં નો ટેન્શન, કશું ચોરી હોરી થાય નહીં. એટલે સાયકલ છે ને અમે મૂકી દીધી છે ત્યાં અને હાલ અમે જે અહીંયા પથારી કરી દીધી છે મસ્ત. તો ગાઈસ 2 વાગી ગયા છે અને આખા દિવસના ચાલી થોડું એ ધૂમમાં છે ને થાકી ગયા છે બહુ જ. એટલે ગાઈસ અત્યારે છે ને સૂઈ જવું પડશે પહેલાં તો. બાકી નહીં ગાઈસ, મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ. મળીશું કાલે એક નવા વિડીયોમાં. અને હા, યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો થાય એટલો શેર કરી દેજો. થેન્ક યુ.